જનરલી લોન લેતી વખતે એઝ અ કસ્ટમર આપણે એક બહુ મોટી ભૂલ એ કરતા હોઈએ છીએ કે આપણે આપણી લોનમાં એ ના ચેક કરીએ કે ભાઈ આમાં કોઈ ગુજરાત ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ સબસિડી અવેલેબલ છે કે નહીં, અને આપણે ડાયરેક્ટ લોન લઈ લેતા હોઈએ એટલે આપણે એ સબસિડી ડાયરેક્ટ ગુમાવવાનો વારો આવે. આ ઉપરાંત બીજી બહુ મોટી ભૂલ આપણે એ કરતા હોઈએ છીએ કે લોન લેતા પહેલાં આપણે મલ્ટિપલ બેંકના કોટેશન્સ નથી કઢાવતા. જ્યાં આપણી બેંકનું ખાતું છે ત્યાંથી અથવા આજુબાજુવાળા આપણા પડોશીને 2-4 જણાને પૂછીને જ્યાં આપને બેસ્ટ લાગે ત્યાં લોન લઈ લેતા હોય. અને ઘણીવાર કસ્ટમર બેંક સાથે બાર્ગેનિંગ કરે. એને એમ લાગે કે ના, મેં બેંક સાથે બહુ સારું બાર્ગેનિંગ કર્યું, પણ એમ છતાં પણ એની પ્રોફાઇલ, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને લોએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળેલો હશે, એમને ઓછામાં ઓછો ખર્ચો આવેલો હશે, એ હંમેશા ક્વેશ્ચન માર્ક રહે. અને મારા આટલા વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી હું કહી શકું કે 100માંથી 90 કસ્ટમર્સ એવા હોય છે અથવા એના કરતાં પણ વધારે કસ્ટમર્સ એવા હોય છે કે જેમને એમની લોનમાં એમને બેસ્ટ કોટેશન નથી મળી શકતું. અને એટલા માટે જ એઝ એન કન્સલ્ટિંગ ફર્મ અમે આપને એક એવું સોલ્યુશન આપવા માંગીએ છીએ કે જેમાં અમે આપને ગાઈડ કરીશું કે આપની લોનમાં પહેલાં તો સબસિડી મળી શકે એમ છે કે નહીં, અને જો મળી શકે એમ છે તો કેટલી અમાઉન્ટની મેક્સિમમ તમને આમાં સબસિડી મળી શકે, અને આપની રિક્વાયરમેન્ટ અને આપના ઇન્કમ ડોક્યુમેન્ટને સ્ટડી કરીને, મલ્ટિપલ બેંકની મલ્ટિપલ પ્રોડક્ટ્સને સ્ટડી કરીને અમે આપને એક એવું કોટેશન આપશું કે જેને કારણે આપને આપની લોનમાં લાખો રૂપિયાનો ફાયદો થઈ શકે. એ કોટેશનમાં હશે કે ભાઈ તમારા માટે ટોપ 4 કે 5 બેંક કઈ, આઈસીઆઈસીઆઈ બેંકમાં કેટલો ખર્ચો આવે, કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગશે, કોટક બેંકમાં કેટલો ખર્ચો આવે, કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગશે. હવે મલ્ટિપલ બેંકના મલ્ટિપલ કોટેશન તમારી સામે હશે કે જે તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો અને એ બેંકના એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ જઈને અપ્લાય કરી શકો અને કોન્ફિડન્ટલી તમારી લોન ત્યાં તમે કરાવી શકો અને રેટમાં અને ટોટલ ખર્ચામાં પણ રાઇટ વેમાં બાર્ગેનિંગ કરી શકો. અમારું એક જ ફોકસ છે કે દરેક કસ્ટમરને એમની જરૂરિયાત પ્રમાણે, એમના ઇન્કમ ડોક્યુમેન્ટ પ્રમાણે લોએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે, મેક્સિમમ સબસિડીનો બેનિફિટ મળે અને લોનની જે પ્રોસેસ છે એ વધુ સ્મૂધ થાય, વધુ ઇઝી થાય અને વધુ ટ્રાન્સપરન્ટ થાય. અત્યારે એક બેંકની, માની લો કે હોમ લોન જ ગણીએ તો હોમ લોનની પણ મલ્ટિપલ પ્રોડક્ટ હોય છે. મોર્ગેજ લોન ગણીએ તો મોર્ગેજ લોનની પણ મલ્ટિપલ પ્રોડક્ટ હોય છે. અને એવી મલ્ટિપલ બેંક છે, માની લો 5 બેંકની 5 પ્રોડક્ટ ગણો તો 25 ટાઈપની પ્રોડક્ટ્સ થઈ ગઈ. સો એઝ અ કસ્ટમર હંમેશા આપણા માટે એ ચેલેન્જિંગ રહે કે ભાઈ આટલી બધી મલ્ટિપલ પ્રોડક્ટ છે અને એ બધી પ્રોડક્ટ મંથ ઓન મંથ પાછી ચેન્જીસ થતી રહેતી હોય, એમાં નવી નવી સ્કીમ્સ આવતી હોય, નવા બેનિફિટ્સ આવતા હોય. સો એઝ અ કસ્ટમર આપણા માટે હંમેશા એ ચેલેન્જિંગ રહે કે ભાઈ આપણા માટે બેસ્ટ શું હશે, આપણા માટે બેનિફિશિયલ શું હશે, અને એમાં અમે તમને હેલ્પ કરવા માગીએ છીએ. સો એના માટે આ જે પર્ટિક્યુલર પેજ છે એમાં વધુ ડિટેલ એમાં તમને મળી રહેશે અને અહીંથી જ તમે આ કોટેશન માટે અપ્લાય કરી શકશો. સો લોન અને સબસિડીના આપના માટે બનેલા ટ્રાન્સપરન્ટ અને ટ્રસ્ટવર્ધી કોટેશન માટે અત્યારે જ અપ્લાય કરો. થેન્ક યુ વેરી મચ.